વિદ્યાર્થી મિત્રો, શ્રી જેમ ચૌધરી સાર્વજનિક વિદ્યાલય મહેસાણામાં આપનું સ્વાગત છે. કેટલાક સૂત્રો અને તે ઉપર આધારિત દાખલાઓ આજે આપણે સમજીશું સ્વાધ્યાય 3.5ના. એમાં પહેલું છે સાઇન સૂત્ર. તો ત્રિકોણ એબીસી માટે અહીં ત્રિકોણના ગુણધર્મો છે, એટલે ત્રિકોણ એબીસી માટે ખૂણા એની સામેની બાજુ આપણે સ્મોલ એ લઈએ, બીના સામેની બાજુ સ્મોલ બી લઈએ અને સીની સામેની બાજુ સ્મોલ સી લઈએ છીએ. ખૂણા એબીસી આપણે આ રીતે લઈએ તો સાઇન એ અપોન સ્મોલ એ બરાબર સાઇન બી અપોન સ્મોલ બી બરાબર સાઇન સી અપોન સ્મોલ સી. એટલે કે અહીં આગળ જે છે બાજુઓના માપ છે, અહીં ખૂણાઓના માપ. અથવા એ સૂત્રને આપણે આ રીતે પણ લખી શકીએ, એ અપોન સાઇન એ બરાબર બી અપોન સાઇન બી બરાબર સી અપોન સાઇન સી. એટલે કે અહીં ગુણોત્તરો બધા સરખા છે, સમાન ગુણોત્તર છે એવું આપણે સમજીએ છીએ. આ રીતે લખો અથવા આ રીતે લખો, સાઇન સૂત્ર આપણે એને કહીશું. હવે કોસાઇન સૂત્ર એટલે કે કોસ સૂત્ર. કોસ સૂત્ર આપણે આ રીતે લખીએ છીએ કે બાજુ એ સ્ક્વેર એટલે કે એ બાજુનો વર્ગ બરાબર બી સ્ક્વેર વત્તા સી સ્ક્વેર માઇનસ 2bc કોઝ એ. એટલે કે અહીં એ લખીએ તો ખૂણો એ લેવામાં આવે છે, એટલે એ સ્ક્વેર બરાબર બી સ્ક્વેર વત્તા સી સ્ક્વેર માઇનસ 2bc કોઝ એ. એ જ પ્રમાણે બી સ્ક્વેર બરાબર સી સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર માઇનસ 2ac કોઝ બી અને સી સ્ક્વેર બરાબર એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર માઇનસ 2ab કોઝ સી. આ સૂત્રને આપણે બીજી રીતે આમ પણ લખી શકીએ છીએ, એટલે કે કોઝ એ બરાબર કોઝ એને કરતાં કરીશું આમાંથી, તો કોઝ એ બરાબર બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર, આ એ સ્ક્વેર આ બાજુ આવશે એટલે કે માઇનસ એ સ્ક્વેર અપોન 2bc. આ રીતનું કોઝ એનું આપણને સૂત્ર મળે. એ જ પ્રમાણે કોઝ બી આમાંથી આપણને મળે, એટલે કોઝ બીને કરતાં કરીએ તો એ સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર અપોન 2ac. અને આમાંથી કોઝ સીને કરતાં કરીએ તો એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર અપોન 2ab. આ રીતનું સૂત્ર મળે છે. આને આપણે કોસ સૂત્ર તરીકે લઈએ છીએ. એ જ પ્રમાણે ટેન સૂત્ર. ટેન બી માઇનસ સી બાય 2 બરાબર બી માઇનસ સી અપોન બી પ્લસ સી કોટ એ બાય 2. એટલે અહીં બી અને સી ખૂણા હોય તો અહીં ખૂણો એ લેવાશે. એ જ પ્રમાણે ટેન સી માઇનસ એ બાય 2 બરાબર સી માઇનસ એ અપોન સી પ્લસ એ કોટ બી બાય 2. અને ટેન એ માઇનસ બી બાય 2 બરાબર એ માઇનસ બી અપોન એ પ્લસ બી કોટ સી બાય 2. આ રીતના આપણે ટેન સૂત્ર લીધેલા છે. ત્રિકોણ એબીસી માટે ત્રણેય ખૂણાનો સરવાળો 180 એટલે કે પાઈ થાય છે. તો આમાંથી એ પ્લસ બી બરાબર પાઈ માઇનસ સી, બી પ્લસ સી બરાબર પાઈ માઇનસ એ અને એ પ્લસ સી બરાબર પાઈ માઇનસ બી લખી શકીએ આપણે. એ પ્લસ બી બાય 2 કરીએ એટલે કે આને 2 વડે ભાગીએ તો અહીં પણ 2 વડે ભાગવા પડે, એટલે એ પ્લસ બી બાય 2ની કિંમત પાઈ બાય 2 માઇનસ સી બાય 2 મળે. એ જ પ્રમાણે બી પ્લસ સી બાય 2ની કિંમત પાઈ બાય 2 માઇનસ એ બાય 2 મળશે અને એ પ્લસ સી બાય 2ની કિંમત પાઈ બાય 2 માઇનસ બી બાય 2 મળશે. આ બધા બાબતોનો આપણે દાખલાઓમાં ઉપયોગ કરીશું. હવે આ સૂત્રો ઉપર આધારિત દાખલાઓમાં સ્વાધ્યાય 3.5નો પહેલો દાખલો. કોઈ પણ ત્રિકોણ એબીસી માટે જો બાજુઓના માપ એ બરાબર 18, બી બરાબર 24 અને સી બરાબર 30 હોય, આ 18 છે, આ 24 છે અને આ 30 છે, તો નીચેના મૂલ્યો શોધો. એટલે કે આપણે પહેલા દાખલામાં કોઝ એ કોઝ બી કોઝ સી શોધવાના છે અને બીજામાં સાઇન એ સાઇન બી સાઇન સી શોધવાના છે. તો કોઝ એ બરાબર સૂત્ર આપણે જોઈ ગયા કે બી સ્ક્વેર વત્તા સી સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર અપોન 2bc. એ સૂત્રનો અહીં ઉપયોગ કરીએ. એબીસીના મૂલ્યો આપણને જે આપેલા છે એ મૂકી દઈએ તો બી સ્ક્વેર એટલે 24નો વર્ગ, સી સ્ક્વેર એટલે 30નો વર્ગ, માઇનસ એ સ્ક્વેર એટલે 18નો વર્ગ અપોન 2bc એટલે 2 × 24 × 30. સાદું રૂપ આપીએ તો 24નો વર્ગ એટલે 576, 30નો વર્ગ 900 અને 18નો વર્ગ 324. 24 × 3 અને × 2 કરીએ એટલે આપણને 1440 મૂલ્ય મળે. બધાનું સાદું રૂપ આપો એટલે 1152 ભાગ્યા 1440 એનો છેદ ઉડાડીને સાદું રૂપ આપીશું એટલે 4/5 કિંમત આપણને કોઝ એની મળે છે. એ જ પ્રમાણે કોઝ બીનું સૂત્ર આપણે આ રીતે લઈ લઈશું, ઈ સ્ક્વેર વત્તા સી સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર અપોન 2ac. અને એમાં કિંમતો મૂકી આ પ્રમાણેની સાદું રૂપ આપીશું એટલે આપણને કોઝ બીનું મૂલ્ય 3/5 મળશે. અને એ જ પ્રમાણે કોઝ સી માટે આ સૂત્ર આપણે લઈ લઈશું, એ સ્ક્વેર વત્તા બી સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર અપોન 2ab. એ સૂત્રનો ઉપયોગ કરીને કિંમતો એમાં મૂકીશું એબીસીની, એટલે આપણને એનું સાદું રૂપ આપતા કોઝ સીનું મૂલ્ય 0 મળશે. આ રીતે આપણે કોઝ એ કોઝ બી અને કોઝ સી શોધી શકીએ છીએ. તમારા મિત્રો આ જ પ્રમાણે આ દાખલાઓ જાતે ગણવાના રહેશે. સાઇન એ સાઇન બી અને સાઇન સી
એ ત્રણ કિંમતો શોધવાની છે. હવે સાઇન સ્ક્વેર એ બરાબર 1 માઇનસ કોસ સ્ક્વેર એ. કોઝ એનું મૂલ્ય આપણે અહીં શોધેલું છે, જે આપણે અહીંયા આગળ મૂકી દઈશું. કોઝ એ બરાબર 4/5 જે છે અહીં મૂકી દઈએ. એનું સાદુરૂપ આપી લે 16/25 થશે. એ 25 લસા લઈશું એટલે 25 માઇનસ 16/25 એટલે 9/25 થાય. આ સાઇન સ્ક્વેર એની કિંમત છે, તો સાઇન એની કિંમત પ્લસ માઇનસ 3/5 થાય. પણ એ ખૂણો છે, ત્રિકોણના ત્રણેય ખૂણાના માપ 90 અથવા એનાથી ઓછા હોય છે, એટલે કે સાઇન એનું મૂલ્ય ધન કિંમત મળશે, કારણ કે પ્રથમ ચરણનો ખૂણો થશે એટલે 3/5 મૂલ્ય આપણને મળશે. એ જ પ્રમાણે સાઇન સ્ક્વેર બી બરાબર 1 માઇનસ કોસ સ્ક્વેર બી અને સાઇન સ્ક્વેર સી બરાબર 1 માઇનસ કોસ સ્ક્વેર સી લઈને આપણે મૂલ્ય શોધી શકીએ. કોસ બીની કિંમત આપણે અહીંથી મૂકી શકીએ, એટલે એના આધારે સાઇન બી 4/5 મળશે અને કોસ સીની કિંમત આપણે અહીંથી લઈએ 0 અને એ કિંમત મૂકીશું એટલે સાઇન સીનું મૂલ્ય પણ મળી જશે. અહીં આગળ ખૂણા જે છે એ બધા 90 અથવા 90થી ઓછા છે એવું આપણે સમજીને એના મૂલ્યો ધન જ લઈએ છીએ. હવે એ જ પ્રમાણે દાખલા નંબર 3, ત્રિકોણ એબીસી માટે સાબિત કરો. અહીં સાબિતીના દાખલા છે, 3 થી 13 સુધીના જે દાખલાઓ છે બધા સાબિતીમાં આવે. હવે સાઇન સૂત્ર જાણીએ છીએ, એટલે સાબિતીમાં આપણે દાખલો આ લેવાનો છે, a પ્લસ બી બાય સી બરાબર કોઝ એ માઇનસ b/2 અપોન સાઇન c/2. આવું સાબિત કરવું છે. હવે સાઇન સૂત્ર જે છે એના ઉપયોગથી આપણે દાખલો ગણીશું, તો a અપોન સાઇન એ બરાબર b અપોન સાઇન b બરાબર c અપોન સાઇન c. આવું સૂત્ર આપણે સાઇન સૂત્ર જોઈ ગયા. આ ત્રણેય ગુણોત્તર છે તો એનું મૂલ્ય ધારી લઈએ છીએ આપણે k, એટલે કે અચળ છે, સમાન છે. તો a બરાબર k સાઇન એ, b બરાબર k સાઇન b અને c બરાબર k સાઇન c. આવા ત્રણ મૂલ્યો આપણને મળશે. હવે ડાબી બાજુથી આપણે શરૂઆત કરીએ તો ડાબી બાજુ બરાબર a પ્લસ બી બાય સી છે. એની કિંમત આપણે k સાઇન એ, બીની કિંમત k સાઇન b અને cની કિંમત k સાઇન c મૂકી દઈએ. ઉપરથી k સામાન્ય મળશે એટલે k ઉપર નીચે ઉડી જશે અંશછેદમાં. તો અહીં સાઇન એ વત્તા સાઇન બી અપોન સાઇન સી રહેશે. હવે s પ્લસ એસ એટલે કે સાઇન એ વત્તા સાઇન બી એટલે s પ્લસ એસ બરાબર 2sc. આ સૂત્ર આપણે અગાઉ જોઈ ગયા છે, એટલે 2 સાઇન a પ્લસ b/2 કોઝ a માઇનસ b/2. સાઇન સીનું સૂત્ર આપણે સાઇન એક્સ બરાબર 2 સાઇન x/2 કોઝ x/2 આવું સૂત્ર જોઈ ગયા. તો એ જ પ્રમાણે સાઇન સીનું સૂત્ર 2 સાઇન c/2 કોઝ c/2 મૂકી શકીએ છીએ. આ બધા સૂત્રો અગાઉ આપણે યાદ કરેલા છે મિત્રો. હવે a પ્લસ b/2 બરાબર π/2 માઇનસ c/2, કારણ a પ્લસ b પ્લસ c બરાબર પાઈ છે. તો a પ્લસ b/2 બરાબર π/2 માઇનસ c/2 આવું આપણને મળે. આની કિંમત આપણે આવી લઈ શકીએ છીએ. કોઝ a માઇનસ b/2 એમના એમ રાખીશું, સાઇન c/2 કોઝ c/2 એમના એમ રહેશે, અહીં 2 નીકળી જશે. હવે π/2 માઇનસ થીટા એટલે પ્રથમ ચરણ થાય. પ્રથમ ચરણમાં સાઇન ધન છે એટલે વિધેય બદલાઈ જશે, સાઇનનો કોસ થઈ જશે π/2 વાળા વિધેયોમાં, અને પ્રથમ ચરણ હોવાથી ધન કિંમત મળશે, એટલે કે સાઇન π/2 માઇનસ c/2 બરાબર કોસ c/2 ઇન્ટુ કોઝ a માઇનસ b/2 એમના એમ, સાઇન c/2 કોસ c/2 પણ એમના એમ જ રાખીએ છીએ. કોસ c/2 નીકળી જશે એટલે અહીં રહેશે કોઝ a માઇનસ b/2 અપોન સાઇન c/2. અહીંયા પદ વધશે, અહીંયા પદ બે કેન્સલ થઈ જશે. દાખલા નંબર 6, અહીં આગળ આ નહીં, આપણે જે જમણી બાજુ મેળવવાની ત્યાં અહીં મળી રહે છે મિત્રો. હવે દાખલા નંબર 6 ઉપર જઈએ. a b cos c માઇનસ c cos b બરાબર b² માઇનસ c². આવું સાબિત કરવું છે. તો ડાબી બાજુથી આપણે શરૂઆત કરીએ. a જે હતા એમના એમ રાખીએ, b cos c માઇનસ c cos b. હવે cos c નું સૂત્ર મૂકીએ તો a² વત્તા b² માઇનસ c² અપોન 2ab, અને અહીં cos b નું સૂત્ર મૂકી દઈએ તો a² પ્લસ c² માઇનસ b² અપોન 2ac. અહીં b કેન્સલ થઈ જશે, અહીં c કેન્સલ થઈ જશે, એટલે અહીં વધશે a² વત્તા b² માઇનસ c² અપોન 2a માઇનસ a² પ્લસ c² માઇનસ b² અપોન 2a. બંનેમાં લસા એ 2a જ છે એટલે આપણે 2a લસા લઈ લઈએ તો અહીં રહેશે a² પ્લસ b² માઇનસ c² માઇનસ a² માઇનસ c² માઇનસ માઇનસ પ્લસ b². આ રીતનું પદ મળે. નીચે લસા 2a આવશે એટલે એ અહીં કેન્સલ થઈ જશે. આમાં પણ a² ઉડી જશે
એટલે 2b² માઇનસ 2c² આવું પદ અહીં ઉપર વધે છે અપોન નીચે રહેશે 2. આ બેમાંથી 2 સામાન્ય મળે એટલે 2 ઉપર નીચે કેન્સલ થઈ જાય તો b² માઇનસ c² તમને આવી કિંમત મળે એ તમારી જમા એટલે કે જમણી બાજુ થશે એટલે જમા થશે. એ પ્રમાણે દાખલા નંબર 7 a cos c માઇનસ cos b a ઇન્ટુ cos c માઇનસ cos b બરાબર 2b માઇનસ c cos² a/2 આવું સાબિત કરવું છે. તો a cos c માઇનસ cos b આપણે લઈએ. એમાં cos c નું સૂત્ર cos સૂત્ર પ્રમાણે a² વત્તા b² માઇનસ c² અપોન 2ab, cos b નું સૂત્ર a² વત્તા c² માઇનસ b² અપોન 2ac. આમાંથી 2abc લસા લઈ લઈએ બંનેમાં તો અહીં આગળ સાદુરૂપ આપતા આપણને a²c b²c માઇનસ c ઘન માઇનસ a²b c²b માઇનસ માઇનસ પ્લસ થઈ જશે b ઘન. અહીં 2abc લસા લઈએ છીએ એટલે આપણને સાદુરૂપ આવું મળે છે. હવે આમાંથી આપણે એ કેન્સલ કરી દઈશું અને 2bc ને આપણે બહાર કોમન લઈ લઈએ એટલે કે બહાર લઈ લઈએ છીએ. અહીં વધશે b ઘન માઇનસ c ઘન પ્લસ b²c માઇનસ c²b એટલે કે bc² લખીએ અને માઇનસ a²b વત્તા a²c આ રીતે આપણે ગોઠવણી કરીએ છીએ. એટલે પહેલાં b ઘન લખીએ, પછી c ઘન લખીએ, પછી b²c લખીએ, માઇનસ c²b અહીં લઈ લઈએ છીએ વત્તા એટલે કે માઇનસ a²b અને વત્તા a²c અહીં મૂકી દઈએ છીએ. હવે આ બેમાંથી આપણને અવયવ મળશે b ઘન માઇનસ c ઘનના અવયવ b માઇનસ c b² વત્તા bc વત્તા c². આ બેમાંથી bc કોમન લઈ લઈએ એટલે અહીં રહેશે b માઇનસ c. આ બેમાંથી માઇનસ ac કોમન એટલે માઇનસ a² કોમન લઈ લઈએ એટલે માઇનસ b માઇનસ a² કોમન લઈશું એટલે b માઇનસ c આવું પદ તમને મળશે. એટલે આના બે અવયવ પાડીએ છીએ b માઇનસ c b² વત્તા bc વત્તા c². આ બેમાંથી bc કોમન લઈએ પ્લસ એટલે અહીં રહેશે b માઇનસ c. આ બેમાંથી a² કોમન લઈશું એટલે અને માઇનસ પણ કોમન લઈશું એટલે અહીં રહેશે b માઇનસ c. હવે ત્રણેય પદોમાંથી આપણે b માઇનસ c બધામાં છે તો એ સામાન્ય લઈ લઈએ છીએ એટલે અહીં વધશે b² વત્તા bc વત્તા c² વત્તા bc માઇનસ e². બધામાંથી આપણે b માઇનસ c કોમન છે સામાન્ય લઈ લઈએ છીએ એટલે કે બહાર લઈ લઈએ છીએ. હવે અહીં b માઇનસ c એમના એમ 2bc પણ એમના એમ છે. અહીં b² વત્તા c² એટલે આ બે જોડે લીધા માઇનસ a² કર્યા અને bc વત્તા bc એટલે 2bc કરીએ છીએ. આમાંથી b માઇનસ c બહાર લઈ લઈશું એટલે અહીં b² વત્તા c² માઇનસ a² વત્તા 2bc રહેશે. b માઇનસ c એમના એમ રાખીએ 2bc ને આ ત્રણ પદોની નીચે અને અહીં આ બે આ પદની નીચે મૂકી દઈએ એટલે કે છેદમાં આની નીચે ગોઠવીએ છીએ અને અહીં ગોઠવીએ છીએ એટલે આ પદને અંદર લઈ લઈએ છીએ કહેવાનો મતલબ. તો આ જે સૂત્ર મળે છે cos એનું સૂત્ર મળે છે અહીંયા ઉડી જશે એટલે 1 થઈ જશે. 1 પ્લસ cos a બરાબર 2 cos² a આ સૂત્ર આપણે જાણીએ છીએ એટલે આની જગ્યાએ 2 cos² a/2 મૂકી દઈશું. 1 પ્લસ cos a બરાબર 2 cos² a/2. તો 1 પ્લસ cos a બરાબર 2 cos² a/2 મૂકીએ એમાંથી 2 કોમન લઈ લઈએ એટલે કે બહાર લઈ લઈએ છીએ b માઇનસ c અને cos² a/2 આ રીતનું પદ મળે જે આપણી જમણી બાજુ મળી જાય છે મિત્રો. એ જ પ્રમાણે દાખલા નંબર 9 b વત્તા c cos b પ્લસ c/2 બરાબર a cos b માઇનસ c/2. હવે b પ્લસ c ડાબી બાજુથી આપણે શરૂઆત કરીએ b પ્લસ c cos b પ્લસ c/2. બીની કિંમત સાઇન સૂત્ર પરથી k sin b k sin c આપણે અગાઉ જોઈ ગયા છીએ. b પ્લસ cની જગ્યાએ પાઈ માઇનસ a મૂકીએ તો π/2 માઇનસ a/2 b પ્લસ c/2ની કિંમત મળશે. એટલે અહીં સાઇન સૂત્ર પરથી આ કિંમત લઈએ છીએ અને આ π/2 માઇનસ a/2 કરીએ છીએ.
કોઝ π/2 માઇનસ a/2 એટલે ચરણ પહેલું છે, પહેલા ચરણમાં કોઝ ધન હોવાથી અહીં ધન ચિહ્ન રહેશે અને વિધેય બદલાઈ જશે π/2 છે એટલે અહીં સાઇન a/2 આની કિંમત મળી જશે. આ બેમાંથી k કોમન મળી જશે એટલે સાઇન b વત્તા સાઇન c મળશે. હવે s પ્લસ s એટલે 2sc સૂત્ર આપણે જોઈ ગયા છે એટલે 2 sin b પ્લસ c/2 cos b માઇનસ c/2 sin a/2 એમના એમ રાખીએ. ફરીથી b પ્લસ c/2 ની જગ્યાએ π/2 માઇનસ a/2 મૂકીએ એટલે આનું મૂલ્ય થઈ જશે cos a/2. ચરણ પહેલું છે, વિધેય બદલાઈ જશે અને પહેલા ચરણમાં સાઇન ધન હોવાથી cos ધન રહેશે એટલે આની કિંમત cos a/2 થશે. સાઇન a/2 ને આપણે આગળ લઈ લઈએ અને આને પાછળ ગોઠવી દઈએ છીએ તો 2 sin a/2 cos a/2 બરાબર sin a થઈ જાય. 2 sin a/2 cos a/2 બરાબર sin a એટલે આની કિંમત sin a મળી જશે. k એમના એમ, cos b માઇનસ c/2 પણ એમના એમ છે. હવે k sin a એટલે આપણે સાઇન સૂત્ર પરથી એની કિંમત a લઈ શકીએ, જોડે cos b માઇનસ c/2 જે છે એમના એમ રહેશે એટલે આની કિંમત સાઇન સૂત્ર પરથી સ્મોલ a મળી જશે. આ એમના એમ રહેશે અને આ કિંમત જે મળી આપણી જમણી બાજુ થઈ જશે મિત્રો.